રામ રામ ડાયરા ને હું છું સંજય, તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો કેમ છો બધું? મોજમાં હશો, મોજમાં જ રહેજો। તો મિત્રો અટાણે આપણે નવા લુગડા પહેરીને જોઉં દેખાય બુટું બુટું પહેરીને આપણે જાય ખંભાળિયા શું કરવા? તો આપણે જાય ટ્રેક્ટર લેવા, નવું આપણે છોડાવી લેવું, સુખનો સૂરજ આજ ઉગાડી દેવો આપણે। તો અટાણે આપણે ખંભાળિયા જઈ રહ્યા છીએ, પણ હાલીને જ જતા, વળી તમને એમ લાગશે કે હાલીને જાય। અમારા ગામની સમાજ છે ને, ત્યાં મારા કાકા ઉભા ફોર વ્હીલ લઈને, 4-5 જણા જાય એટલે તો ત્યાં ઉભા ત્યાં હાલીને જાય। રોગનું ગાડીને શું તો ખવડાવે, કોઈ જોતું નથી ને, એક જોઈ કોક આવે છે, હવે કોણ હોય તો એ વાત છે। પાછી આજે મકર સંક્રાંતિ 14 તારીખ, એટલે સારું આમ શું કહેવાય, સારું મુહૂર્ત છે। તો આપણે હાલો ત્યાં પૂગીને તમને મહિન્દ્રાનું બધું શોરૂમ ને બધું દેખાડ્યું, ટ્રેક્ટરનું, અને આપણે કયું ટ્રેક્ટર લીધું એ દેખાડ્યું। અટાણે મહરી કાકા આગળ પૂગી જાય પેલા, પછી જોવાય। તો આપણે જઈ રહ્યા છીએ ખંભાળિયા। આ આપણા મહરી કાકા રમેશભાઈ, અને પાછળ આપણે દેખાય જ છીએ આરિયામાં ને અટાણે ટ્રેક્ટર લેવા જાય છે। મહરી કાકા યુવરાજ ની લેવાય કે પછી બીજું કઈ લેવાય? એમ હરી કાકા એ બીજી વાત છે। તો મિત્રો આપણે આવી ગયા હે મહિન્દ્રા ના શોરૂમે। આ ટ્રેક્ટર છે બધા, આ બધા ટ્રેક્ટર આગળ પડ્યા એરિયામાં। તો મિત્રો આપણે 215 યુવરાજ વાળું મહિન્દ્રાનું જે યુવરાજ આવે એ જ લેવાનું છે, અને આપણે હવે બારું કાઢી જોવાના છે, ટેસ્ટ ડ્રાઈવ લેવાના છે। આપડા રમેશભાઈ છે એ દેહે ટેસ્ટ ડ્રાઈવ કાઢી લઈએ એટલે, અને તમે કયો છો અહીંયા આપણે કમેન્ટમાં કયો આ લેવાય કે બીજું લેવાય? બીજું શું કે મહરી કાકા આગળ આવે કહે કે યુવરાજ ના લ્યો, ઓજા લ્યો, નહીં રોહિતભાઈ? હા પાડીએ, બાકી આ બાજુ જો હે ને કેમેરામાં નહીં જોઈ તો હલો બોલો, યુવરાજ લેવાય કે ઓજા? રૂપિયા તમે દેખો કે હાથે ભલે ને અમે દઈ દે, તમારે પાસે ના હોય એ આયે જાવું જોઈએ। હા ઈ જાહે, તમારે પાસે પૈસા ના હોય તમે દઈ દે ઈ કે ઓજા લઈ ગયો, ઓજા તો લેવા વારન ના। ટ્રેક્ટર તૈયાર થઈ ગયું હવે, આ જો કાઢવાની તૈયારીમાં હે, અને આ મહિન્દ્રાનું ખંભાળિયાનું શોરૂમ છે, મહિન્દ્રા ટ્રેક્ટર ફૂલ રેન્જ મહિન્દ્રા। એટલે આગળ આવશે આપડા રોહિતભાઈ ટ્રેક્ટર લઈને, એટલે આપણે એનો હજી વિડીયો ઉતારવાનો છે। તો મિત્રો આપણે ટ્રેક્ટર લઈને હાલતા થઈ ગયા હોય, અને નવું ટ્રેક્ટર છે, ડ્રાઈવર આપણા રોહિતભાઈ છે, એનો વિડીયો લેવાની નથી, ના પાડે છે, નકર આપણે વિડીયો લઈ લઈ। અને અટાણે આપણે બહુ મોડું વિચાર પ્રેસિડેન્ટ ઓફ આપા લખાવર ગાડી જાય છે અત્યારે આપણે લાખાવર વાળાની। મારો દોસ્તાર હે ને સંજુ કુમાર, ઉમદા નામ તો તમે કોઈ હે તારો જૂનો નતો ભાઈ। હા સારું વાતી વાત। તો આપણે હજી ઘેર જવાનું હોય, બહુ કામ છે, આને હજી ધોવરાવવાનું છે આપણે ટ્રેક્ટર। નવું લીધું પણ લાઈટ નથી ખંભાળિયામાં, એટલે ના ધોવાનું, કઈ વાંધો નહીં, આપણે બીજે ક્યાંક જઈને ધોવરાવ। હજી તો ટ્રેક્ટર નો અવાજ આવતો હોય એટલે અવાજ મારો નહીં આવે એટલો બધો, ઓછો આવે। રોગની રાઈડ શું ક્યાંક। તો મિત્રો આપણે લઈ લીધી છે ટ્રોલી આપણા મસીઆઈ ને ત્યાંથી રાજપરાથી, અને આ જો ટ્રોલી બે લઈ લીધો, અને ટ્રેક્ટર હવે રાજપરાથી રવાના થઈ ગયું છે। હા વાથી જોતા જ હવે આપણે હજી માંગીએ નથી જોતા, કઈ વાંધો નહીં, ના જોયું તો કઈ વાંધો નહીં। આપણે હવે ઘેર પૂકવાનું હોય વેલેરું, નકર ટાઈટ એવી પડશે કે વાત ના પૂછો, બહુ ટાઈટ પડશે, અને પાછો અવાજ એવો આવે કે મારો અવાજ આવશે નહીં, તો કઈ વાંધો નહીં, હવે ઘેર પૂગીને મળશું। તો મિત્રો આપણે હવે ઘેર પૂગી ગયા, આજ બીજો દી થઈ ગયો, કાલ સાંજે પૂગી ગયા હતા, પણ બહુ મોડું થઈ ગયું તો એટલે પછી વિડીયો ના બનાવ્યો। અટાણે હવે બધું કામ થઈ ગયું, મુહૂર્ત થઈ ગયું, બધું થઈ ગયું, હવે આપણે બેહવા મળ્યો ટ્રોલીના સીટ ઉપર, ટ્રેક્ટરના સીટ ઉપર। તો અટાણે નામી મજા આવે, એમ લાગે કે ના ડ્રાઈવર બની ગયા આપણે ટ્રેક્ટરના। હું તો ડ્રાઈવર નથી, આપણે કાલ
બહુ મોડા એટલે એમ માનો ને કે 9 વાગે તો આપણે ઘેર પૂગ્યા હતા. પછી ખાધું પીધું ને બધું કર્યું ને હજી બધા આવ્યા હતા આમ ભાભાને ઘરના થોડીક વાર બેઠા ને પછી હુઈ રહ્યા ડાયરેક્ટ. બહુ થાકી રહ્યા હતા આખો દી ઊભા ઊભા હું ટ્રેક્ટર ના પાછળ ધરી હોય ધરી કેમ હા હા એના ઉપર ઊભા ઊભા આવ્યો એમાં થાકી રહ્યો તો થોડોક એટલે હું તો ડાયરેક્ટ હુઈ જ રહ્યો હતો. તો આજે હવે મુહૂર્ત ને બધું કરી લીધું ને હવે નવરા ખાવ ટ્રેક્ટર ટ્રોલી બધું શાંતિથી પડ્યું. ટ્રોલી વાં હું મૂકી આવ્યો દેખાય નહીં કેમ કે પ્રકાશ બહુ આવે છે. તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ. અહીંયા સુધી જોયો તો ધન્યવાદ. લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો. આવજો બાય બાય તાતા સી યુ. જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જોતા રહેજો. આવજો.